का जीवनના આ ખેડૂતો માટે પરમાર્થ કરવો છે મારે। ખૂબ ખૂબ આભાર। હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ કલાકોથી એવા આપણા યુવાન જુજારુ અને આપણી માટે આ સરકાર સામે બાથ ભીડનાર એવા સાવક જેવા નેતા રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આ દેવૈયાની જનસભાને સંબોધિત કરે। ઉતારો અને ઘડીક સાઈડમાં આવતો રહો ઉતારીશ ને ઘડીક એટલે તમે વચ્ચે ન આવતા હો ઘડીક ભૂખ કેવીક લાગી છે ઈ કયો કેટલા જણાને જમવાનું બાકી છે ઊંચો હાથ કરે બધાને બાકી છે અહીંયા બાકી જ બધાને ભૂખ બાકી માટી ગઈ કા ગઈ છે અહીંયા મંચસ પર બિરાજમાન પ્રદેશ પ્રવક્તા ભાઈ શ્રી વિક્રમભાઈ દવે, લોકસભા ઇન્ચાર્જ અમૃતભાઈ મકવાણા, સાથે જ ડોક્ટર રાણા સાહેબ, અમારા કિસાન સંગઠનમાં લાંબા સમયથી કામ કરતા કાનબા ભાઈ હિતેશભાઈ હોય, ચંદુભાઈ હોય, નારાયણભાઈ હોય, અમારે મોરબીથી પ્રમુખ સાહેબ અમારા દાદા, સાથે જ બાવરવા સાહેબ અને આમ તો મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, એની સાથે આજે મોટી સંખ્યામાં જે આજની ગુજરાત જોડો જનસભામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું। આમ તો લગભગ અઢી કલાકથી તમે બેઠા છો અને એવડી મોટી સંખ્યામાં બેઠા છો। આમ તો લગભગ અમે હળવદ તાલુકાની જે મીટિંગો થાય છે મને એવું લાગે છે કે ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની રાતે નીંદર હરામ કરવાનું કામ તમે લોકોએ કર્યું છે। બીજી વાત, મુદ્દા ઘણા છે, અહીંયા આવવાનું હોય હળવદ તાલુકામાં ત્યારે આખો દિવસ ખેડૂતોના ફોન આવે, એક આ મુદ્દો લેજો, એક આ મુદ્દો લેજો। દાદાએ કહ્યું કે એક પછી એક બડા ખેડૂતની માથે ભાજપ સરકાર મારે છે। ગાંધીના વિચારોને માનીએ છીએ, ક્યારેય હિંસા પર ઉતરવા નથી, પણ આવતી ચૂંટણીઓમાં બળદ ગાડાનું આડું કાઢીને ખેડૂતોએ ઊભું રહેવાનું છે, બડા મારવા વાળાને જવાબ દેવાનો છે। વાત એ છે કે મુદ્દા અસંખ્ય છે, ખેડૂતોની ખૂબ અપેક્ષા છે। આમ આદમી પાર્ટી અમારો આ મુદ્દો લઈને લડે, આમ આદમી પાર્ટી સિંચાઈના પાણી મુદ્દે લડે, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા લડે, હાઈ ટેન્શન લાઈનને લઈને લડે।